તો આ તરફ અમદાવાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ગંભીર આક્ષેપ લગાવ્યા। સીઆર પાટીલના મત વિસ્તારમાં જ વોટ ચોરી થયાનો આરોપ તેઓએ લગાવ્યો છે। નવસારી 84 વિધાનસભા બેઠકના આંકડા અમિત ચાવડાએ રજૂ કર્યા છે। કોંગ્રેસની ચકાસણીમાં 12% મત ખોટા હોવાનો દાવો કોંગ્રેસ કરી રહી છે। સીઆર પાટીલની રેકોર્ડ બ્રેક જીત પાછળ વોટ ચોરી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। 6,09,595માંથી 2,40,000 મતદારોની ચકાસણી કરાઈ છે। 2,40,000માંથી 30,000 મતદાતા બોગસ હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા। મતદાર યાદી ચકાસણીમાં ગડબડ સામે આવી હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા છે। 84 વિધાનસભા બેઠક પર ભાજપના સંદીપ દેસાઈ ધારાસભ્ય છે। ગુજરાતમાં જે રેકોર્ડ બ્રેક જીત મેળવી એવી જાહેરાતો અને વારંવારની એની ઘોષણાઓ થતી ત્યારે ચોક્કસ બધાને લાગતું કે આટલા બધા મતોથી જીત કેવી રીતે થાય છે। તો અમને થયું કે શરૂઆત ત્યાંથી જ કરીએ અને બહુ ચોંકાવનારી રીતે સરપ્રાઇઝિંગ રીતે જોયું કે રેકોર્ડ બ્રેક મતોથી જીતવા વાળા નેતાઓના વિસ્તારમાં જ આ રેકોર્ડ બ્રેક વોટ ચોરી થઈ હોવાનું સ્પષ્ટ રીતે પ્રાથમિક તારણમાં જોઈ શકાય છે। તો કોંગ્રેસના વોટ ચોરીના આરોપ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે અમિત ચાવડાના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે અમિત ચાવડાને જવાબ આપતા કહ્યું કે ચૂંટણી પંચ જ્યારે પણ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરે છે ત્યારે તમામ રાજકીય પક્ષોને પણ યાદી આપે છે। જો અમિત ચાવડા સાચા હોય તો તેમણે ચૂંટણી પંચને એફિડેવિટ મોકલવું જોઈએ। સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે